9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો અને જે પ્રમાણે ગીત બનાવવામાં આવ્યું હતું એક જ ચાલે ચૈતર ચાલે એ પરિણામમાં પણ જોવા મળ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર તો ચાલ્યા, પરંતુ ચૈતર ચાલ્યા બાદથી ભાજપ બેબાકડું બની ગયું હોય એવું લાગી રહ્યું છે. અને એટલી હદ સુધી કે મનસુખ વસાવાએ પોતાના જ ભાજપ પાર્ટીના લોકોને રાક્ષસી મનોવૃત્તિના કહી દીધા. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૈતર વસાવાની લહેર ચાલી અને તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધી તમામ આમ આદમી પાર્ટીના કબજે ગઈ અને બાદમાં જે વાક્ય ખૂબ ચર્ચિત હતું, જે ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું હતું, એક જ ચાલે ચૈતર ચાલે, તે ફરી એકવાર જોવા મળ્યું. પરંતુ ચૈતરની જીત અને આમ આદમી પાર્ટીની જીત બાદ મનસુખ વસાવા ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. તેમને જાણે પર્સનલી લાગી આવ્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા, તેના હજુ ગણતરીના દિવસો થયા છે. ત્યાં ભાજપ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં મનસુખ વસાવાનો આકરો અંદાજ જોવા મળ્યો હતો. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કરવા માટે પ્રખ્યાત છે, પરંતુ આ વખતે તેમણે ચૈતર વસાવા પર પ્રહાર નહોતા કર્યા, પરંતુ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રમુખો પર પ્રહાર કર્યા અને તેમનો ઉધડો લઈ લીધો. ઉધડો તો ત્યાં સુધી લીધો કે તેમણે એવું કહી દીધું કે આ રાક્ષસી મનોવૃત્તિના લોકો છે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે જે ચૈતર વસાવાને કાઉન્ટર ન કરી શકતા હોય તેમણે રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે જો ચૈતરને કાબૂમાં રાખવામાં નહીં આવે તો પછી ભાજપને ભારે નુકસાન થશે. અહીં સાંભળીએ કે મનસુખ વસાવા જે ભરૂચથી સાંસદ છે, ભાજપના દિગ્ગજ નેતા છે, તેમણે પોતાની જ પાર્ટીના નેતાઓનો ઉધડો લેતા શું કહ્યું. એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો. હા, આ પહોંચાડજો આ વાત. અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો. જિલ્લાના ટીમની એની જવાબદારી છે કે મને મોકલવો છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ. ને જીતવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળે છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતવા માટે કોઈ સભા કરી છે? 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું. આખો દિવસ ત્યાં ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું. બધું લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય. આ તો પગ છોડતો આવી નહીં ચાલે. આ કાર્યકર્તા સાંભળવો પડશે. 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસોને મેં કીધું ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે. આટલા ગુના એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને. આ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત. જવાની જરૂર નથી. મેં કીધું આવતા મુદ્દા લઈને જજો, વિકાસના કામો લઈને જાઓ. તો ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાની જીત અને આમ આદમી પાર્ટીની જીત મનસુખ વસાવાએ પર્સનલી લઈ લીધી છે અને હવે સામ દામ દંડ ભેદ કઈ પણ રીતે હવે ચૈતર વસાવાને જીતવા ન દેવો એવો અંદાજ જોવા મળી રહ્યો છે. પરંતુ મનસુખ વસાવા તો બોલે છે. મનસુખ વસાવાએ આ પહેલા ભાજપની જ નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રમાણે ટિકિટ આપવામાં આવી હતી તેને લઈને પણ મનસુખ વસાવાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આમ તો ભાજપ હારી જશે અને એ જ પ્રમાણે જોવા પણ મળ્યું. એને લઈને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સંગઠને મનસુખ વસાવાની વાત ન માની, એના કારણે પણ ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેમાં તેની અસર જોવા મળી હોઈ શકે. અને હવે મનસુખ વસાવા આકરા પાણીએ થયા છે. ચૈતર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
ટૂંક સમયમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. હવે વિધાનસભાની ચૂંટણીમાં આજે ગરમજોશી અંદાજ છે મનસુખ વસાવાનો, જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે ચૈતર સામે લડી લેવાના મૂડમાં છે ને હવે ચૈતરને નહીં ચાલવા દે. તો આ અંદાજ સાથે આ જ વલણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે કે કેમ વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરને મનસુખ વસાવા માત આપી શકે છે કે કેમ તે જોવું રહ્યું. લોકસભાની ચૂંટણીમાં તો ચૈતર સામે મનસુખ વસાવા જીતી ગયા, પરંતુ આ વલણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી ચાલ્યું અને હવે વિધાનસભા ચૂંટણીમાં ચાલે છે કે કેમ તેના વિશે પ્રશ્ન છે. તમને શું લાગે છે, મનસુખ વસાવા ચૈતરને માત આપી શકશે કે કેમ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.